અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ થોડાક સમયથી ગલ્ફ દેશોની મુલાકાતે છે। આ મુલાકાત અંતર્ગત તેઓ હવે કતાર પહોંચ્યા છે, જ્યાં તેમણે બિઝનેસ લીડર્સને સંબોધન કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે મેં જ એપલના સીઈઓ ટિમ કુકને કહ્યું હતું કે એપલના આઈફોનનું પ્રોડક્શન ભારતમાં ના કરતા અમેરિકામાં કરજો। ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયામાં હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આવો જાણીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। દિવસે ને દિવસે અમેરિકા સમગ્ર વિશ્વમાં પોતાની જગત જમાદારી ગુમાવી રહ્યું છે। આવા સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને લઈને ટિપ્પણી કરી છે, જેનાથી જોરદાર વિવાદનો મધપૂડો છેડાયો છે। થયું એવું કે ડોનાલ્ડ ટ્રમ્પે કતારમાં એક બિઝનેસ લીડર્સની સમિટને સંબોધન કર્યું હતું। આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એક વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે મને ગઈકાલે ટીમ કુક સાથે થોડી સમસ્યા હતી। મેં તેમને કહ્યું, મારા મિત્ર, હું તમારી સાથે ખૂબ સારો વ્યવહાર કરી રહ્યો છું। તમે 500 અબજ ડોલર લઈને આવી રહ્યા છો, પણ હવે મેં સાંભળ્યું છે કે તમે ભારતમાં ફોન બનાવી રહ્યા છો। હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં ફોન બનાવો। જો તમે ભારતની સંભાળ રાખવા માંગતા હો તો તમે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરી શકો છો, કારણ કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાંનો એક દેશ છે। તેથી ભારતમાં વેચાણ કરવું ખૂબ મુશ્કેલ છે। તેઓએ એટલે કે ભારતે અમને એક ટ્રેડ ડીલ ઓફર કરી છે, જેમાં મૂળભૂત રીતે તેઓ અમારી પાસેથી કોઈ ટેરિફ ના વસૂલવા સહમત થયા છે। મેં કહ્યું ટીમને, અમે તમારી સાથે ખરેખર સારો વ્યવહાર કરી રહ્યા છીએ। અમે વર્ષોથી જોતા આવ્યા છીએ કે તમે ચીનમાં આઈફોન બનાવો છો। અમને ભારતમાં તમારા મેન્યુફેક્ચરિંગમાં રસ નથી। ભારત પોતાની સંભાળ રાખી શકે છે। આમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કટાક્ષ કર્યો છે। તો આ સાંભળો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા છે। And we have Apple, as you know, it's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India, we're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest and now they're saying no tariff. But I said to Tim, Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. We want you to build here, and they're going to be upping their production in the United States. Apple. So Apple's already in for $500 billion, but they're going to be upping their production. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે પાછલા 5 વર્ષમાં ભારત એપલના આઈફોનનું ખૂબ મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનીને ઉભર્યું છે। છેલ્લા 12 મહિનામાં જ $22 બિલિયન કિંમતના આઈફોનનું ભારતમાં મેન્યુફેક્ચરિંગ થયું છે। એપલ હવે પોતાના આઈફોનનું પ્રોડક્શન લાઇનને ચાઇનામાંથી ખસેડીને બીજે લઈ જવા માંગે છે। ભારતમાં આઈફોન એ તેના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ ફોક્સકોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પેગાટ્રોન દ્વારા બનાવવામાં આવે છે। એટલું જ નહીં, એપલને ભારત સરકારની યોજના પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો ખૂબ મોટો ફાયદો પણ મળ્યો છે। આ સ્કીમ અંતર્ગત જે પણ કંપનીને કોઈ પણ વસ્તુનું ભારતમાં ઉત્પાદન કરવું હોય તો તેમને સબસિડી આપવામાં આવે છે। ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલાં ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયરને લઈને નિવેદનો તેમણે આપ્યા હતા, પરંતુ ભારતે સાફ કરી દીધું છે કે તેમને કોઈ જ થર્ડ પાર્ટી એટલે કે ત્રીજી વ્યક્તિની મધ્યસ્થતાની આવશ્યકતા નથી। તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો। જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।